અલ્પેશ કથિરિયાને લાગી રહ્યું છે પોતાના જીવનું જોખમ। જેલમાં જતા પહેલા કહ્યું, જીવતા રહીશું તો મળીશું। અલ્પેશ કથિરિયા આખરે સુરત પોલીસે તેને દબોચી લીધો। મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશની વેલંજા વિસ્તારમાં ધરપકડ કરાઈ, જ્યારબાદ કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટમાં પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા અલ્પેશને લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યો। કોર્ટની બહાર નીકળતા અલ્પેશે કહ્યું, જીવતા રહીશું તો મળીશું। આશરે 4 મહિના સુધી લાજપોર જેલમાં કેદ રહેલા અલ્પેશનો ડિસેમ્બર મહિનામાં શરતી જામીન પર છુટકારો થયો હતો, પણ જામીન પર છૂટ્યા બાદ ટ્રાફિક પોલીસ સાથે તેની બોલાચાલી થઈ હતી। બાદમાં પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી, જેને કોર્ટે માન્ય રાખતા પોલીસ તેને શોધી રહી હતી। આમાં રિમાન્ડની કોઈ જરૂરિયાત હોતી નથી, કારણ કે આ કેસમાં કોઈ નવો કેસ નથી કે એને તપાસ કરવાની જરૂરિયાત હોય। માત્ર ને માત્ર સુરત કેસ આપણે જે રાજદ્રોહના કેસમાં સુરત સેશન કોર્ટે જે જામીન મંજૂર કરેલા તે કેન્સલ કર્યા છે। હવે એ ઓર્ડરની વિરુદ્ધ અમે હાઈકોર્ટમાં ગયા છીએ અને ત્યાં અમારી સુનાવણી પેન્ડિંગ હોય અને 22 તારીખે હું માનું ત્યાં સુધી અમને એવી આશા છે કે અલ્પેશને જામીન ચોક્કસપણે મળી જશે।